તો એચ સાયલેન્ટ ક્યારે હોય એનો આપણે રૂલ આપેલો છે કે જ્યારે શબ્દમાં ઓ ની પહેલા એચ હોય ત્યારે એચ સાયલેન્ટ હોય છે. એટલે ઓ ની પહેલા ગમે ત્યારે એચ આવે ત્યારે એચ સાયલેન્ટ હોય છે. તો અહીંયા એક્ઝામ્પલ આપેલા છે. ઓ ની પહેલા એચ, HOUR, તો હવર નો વચાય, અવર વચાય, અવર. પછી જે ઓ ની પહેલા એચ હોય તો એચ સાયલેન્ટ, આને વચાય ઇકો, ઇકો, ECHO, ઇકો. પછી ઓ ની પહેલા એચ હોય તો એચ સાયલેન્ટ, આને વચાય ઓનર, HONOUR, એટલે ઓનર, હોનર ને ઓનર. પછી જે HONEST, ઓ ની પહેલા એચ આવે તો એચ સાયલેન્ટ, તો આને વચાય ઓનેસ્ટ, ઓનેસ્ટ. એના પછી આપણે જોઈ એચ પછી આઈ આવે તો આઈ પછી જે, તો આઈ અને જે લેટર્સ ક્યારેય સાયલેન્ટ હોતા નથી. આઈ અને જે લેટર્સ ક્યારેય સાયલેન્ટ હોતા નથી. આના પહેલા આપણે એફ જોયું તો એફ લેટર ક્યારેય સાયલેન્ટ ન હોય. તો અહીંયા આઈ અને જે આપેલા છે તો એ પણ ક્યારેય સાયલેન્ટ હોતા નથી. એટલે બધા શબ્દમાં બે લેટર છે બોલવામાં આવે જ છે. એના પછી આપણે જોઈ કે સાયલેન્ટ ક્યારે હોય તો જ્યારે શબ્દમાં એન ની પહેલા કે આવે ત્યારે કે સાયલેન્ટ હોય છે. એટલે શબ્દમાં ગમે ત્યારે એન ની પહેલા કે આપેલો હોય ત્યારે કે સાયલેન્ટ હોય છે. એટલે લખાઈ ખરા પણ બોલાય નહીં. તો અહીંયા જુઓ KNOW, એન ની પહેલા કે છે તો લખાય ખરા પણ બોલાય નહીં. તો આને વચ્ચે નો, KNOW એટલે ખાલી થાય નો. એના પછી એન ની પહેલા કે KNW, તો આને વચ્ચે ની, ની નહીં ની. એના પછી છે KNOCK, એન ની પહેલા કે તો કે સાયલેન્ટ, તો આને વચ્ચે નોક, knock નહીં નોક. એના પછી છે KNIFE, એન ની પહેલા કે તો કે સાયલેન્ટ, તો આને વચ્ચે નાઇફ, KNIFE એટલે નાઇફ. એના પછી છે KNEAD, તો આને કનીડ નો વચાય, આને વચ્ચે નીડ, કારણ કે એન ની પહેલા કે આવે તો કે સાયલેન્ટ, તો આને વચ્ચે નીડ. અને લાસ્ટ શબ્દ એક આપેલો છે KNOWLEDGE, આ તો તમને બધાને આવડતો જ હોય પણ આ રૂલ નહીં ખબર હોય. તો એન ની પહેલા કે આવે કે સાયલેન્ટ, તો આને વચ્ચે નોલેજ, નોલેજ, KNOWLEDGE. તો નોલેજ શબ્દમાં કે પણ સાયલેન્ટ છે, ડી પણ સાયલેન્ટ છે ને ઈ પણ સાયલેન્ટ છે. પણ આપણા નિયમ હતો કે એન ની પહેલા કે આવે તો કે સાયલેન્ટ, તો આને વચ્ચે નોલેજ. તો કે લેટર સાયલેન્ટ એન ની પહેલા આવે ત્યારે કે સાયલેન્ટ હોય છે. એના પછી જો એલ સાયલેન્ટ, તો એલ ક્યારે સાયલેન્ટ હોય તો એમાં ત્રણ નિયમ છે. તો પેલું છે જ્યારે સ્પેલિંગમાં DFKM, શું છે DFKM, ચાર રૂલ આપેલા છે કે એલ સાયલેન્ટ ક્યારે હોય તો એના 4 રૂલ છે. જ્યારે સ્પેલિંગમાં DFKM ની પહેલા એલ આવે ત્યારે એલ સાયલેન્ટ હોય છે. એટલે આ 4 આલ્ફાબેટની પહેલા ડી આવે, 4 આલ્ફાબેટની પહેલા એલ આવે ત્યારે છે. તો પેલું છે પહેલા એલ આવે તો એલ સાયલેન્ટ હોય. કેવી રીતે આપણે જોઈ COULD, તો અહીંયા ડી ની પહેલા એલ, તો આને વચાય કુલ્ડ નો વચાય, આને વચાય કુડ. પછી છે WOULD, ડી ની પહેલા એલ, તો આને વચાય વુલ્ડ નો વચાય વુડ, વુડ. એના પછી છે SHOULD, ડી ની પહેલા એલ, એલ સાયલેન્ટ, તો આને વચાય શુડ, શુલ્ડ નહીં શુડ, કારણ કે સાયલેન્ટ હોય નિયમ પ્રમાણે. એના પછી છે એફ ના પહેલા એલ આવે તો એલ સાયલેન્ટ હોય છે. તો કેવી રીતે અહીં જોઈ એફ ના પહેલા એલ આવે તો એલ સાયલેન્ટ, તો CALF, તો આને વચ્ચે કાફ, કાફ, કાલ્ફ ને કાફ. પછી છે HALF, એફ ના પહેલા એલ, તો આને વચ્ચે હાફ, હાલ્ફ ને હાફ. તો આવી રીતે એફ ના પહેલા એલ આવે તો એલ સાયલેન્ટ હોય. એના પછી છે કે ના પહેલા એલ આવે તો એલ સાયલેન્ટ હોય છે. એના આપણે રૂલ્સ જોઈ TALK, તો કે ના પહેલા એલ આવી ગયું એલ સાયલેન્ટ, તો આનો છે ટોક, ટોલ્ક ને ટોક. પછી છે કે ના પહેલા એલ આવે તો એલ સાયલેન્ટ, તો આને વચ્ચે વોક, WALK, વોક, વોલ્ક ને વોક. પછી છે YOLK, કે ના પહેલા એલ આવે એલ સાયલેન્ટ, આને વચ્ચે યોક, યોક. પછી છે FOLK, કે ના પહેલા એલ, એલ સાયલેન્ટ, તો આને વચ્ચે ફોક, ફોક. પછી છે CHALK, કે ના પહેલા એલ આવે એલ સાયલેન્ટ, અને વચ્ચે ચોક, ચોક.
અને એના પછી છે એમના પહેલા ગમે ત્યારે એલ આવે તો એલ સાયલેન્ટ હોય છે. તો અહીંયા જે CALM એમના પહેલા એલ તો એલ સાયલેન્ટ કાલ્મ નહીં કામ. પછી જે એમના પહેલા એલ BALM તો એમના પહેલા એલ આવ્યું તો એલ સાયલેન્ટ તો આને છે બામ. પછી જે PALM એમના પહેલા એલ આવે તો એલ સાયલેન્ટ તો આને છે પામ. અને લાસ્ટ છે ALMOND એમના પહેલા એલ આવે તો એલ સાયલેન્ટ તો આને છે આલમંડ નહીં આમંડ. આ બધા આ શબ્દને બધા ખોટી રીતે વાંચે આલમંડ નો જ આને વચ્ચે આમંડ. પછી છે એન સાયલેન્ટ એમ પછી એન તો એન સાયલેન્ટ ક્યારે હોય એના આપણે રૂલ ભણી કેટલાક છે. તો જ્યારે સ્પેલિંગમાં એમ અને એન બંને સાથે આવે એટલે એમ પછી એન આપેલું હોય ત્યારે એમ પછી શું કીધું છે જ્યારે સ્પેલિંગમાં એમ અને એન બંને સાથે આવે ત્યારે એમ પછી એન હોય છે તે સાયલેન્ટ હોય છે. એટલે એમ અને એન બંને સાથે હોય તો એમ પછી એન આવે તો એન છે એ સાયલેન્ટ હોય છે. તો અહીંયા જોઈએ DAMN તો આને ડામ નો જાણે છે ડેમ એમની પહેલા એન આવ્યું તો એમ પછી એન આવે આમ બંને લાઈનમાં હોય ને એમ પછી એન આવે તો એન સાયલેન્ટ તો આનો છે ડેમ. પછી જે HYMN તો એમ પછી ડાયરેક્ટ એન આવી ગયું એન સાયલેન્ટ આને વચ્ચે હાઈમ. એના પછી જે COLUMN એમ પછી એન આવે એન સાયલેન્ટ તો આને વચ્ચે કોલમ. પછી જે AUTUMN એમ પછી એન આવે ડાયરેક્ટ તો એન સાયલેન્ટ તો આને વચ્ચે ઓટમ.